નમસ્કાર દોસ્તો, ધ જાગૃત જનતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક નવી માહિતી સાથે આવ્યા છીએ। જો આપણે આજે એક વસ્તુ જાણીશું કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં, અને છે તો કોનો છે એ પણ ચેક કરો થોડી જ વારમાં। તો આ ચેક કરવા માટે આ વિડીયો પૂરેપૂરો જોજો અને મારી ચેનલને નવા વિડીયો જોવા માટે તેમજ નવી ઇન્ફોર્મેશન જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમે તો વધારેમાં વધારે શેર કરો। તો ચાલો દોસ્તો, આપણે આજે આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કયો લિંક છે અને છે કે નથી એ પણ આપણે આજે જોવાના છે। તો સૌપ્રથમ આપણે મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર આપેલું હશે ને ક્રોમ બ્રાઉઝર ઉપર આપણે જતા રહેવાનું છે। પછી સૌથી પહેલાં આપણે અહીંયા સર્ચ બારમાં google.com ટાઈપ કરી લેવાનું છે। મેં કરેલું જ છે એટલે મારે ડિફોલ્ટ આવે છે, તમારે કરી લેવાનું છે। અને સૌથી વધારે એક સેટિંગ કરી લેવાનું હોય છે કે જેથી આપણને સ્ક્રીન થોડી મોટી દેખાય મોબાઈલમાં બી। તો આ 3 ડોટ ઉપર 3 ટપકા ઉપર ટિક કરીને નીચે એક ડેસ્કટોપ સાઇટ કરીને ઓપ્શન આવશે। આ છે જે ડેસ્કટોપ એટલે કમ્પ્યુટર જેવી સ્ક્રીન દેખાશે, થોડી મોટી, બરાબર। તો આ સેટિંગ કરી લેવાનું જેથી કરીને આપણને સારી રીતે અંદર દેખાય। અને હવે આપણે અહીંયા ટાઈપ કરવાનું રહેશે idai.gov.in। આ આપણી આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે। તો આના પર ટિક કરીને એન્ટર કરી દેવાનું છે। હવે અહીંયા નીચે UIDAIની ઓફિશિયલ વેબસાઇટનું લિંક આવી જશે। તો આપણે પહેલી લિંક છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। તો આપણે એના પેજ ઉપર UIDAIના પેજ ઉપર જતા રહીશું। તો હવે અહીંયા આપણે ભાષા સિલેક્ટ કરવાની રહેશે। ઘણી બધી ભાષાઓ આપેલી છે, તો આપણે અંગ્રેજી ભાષા સિલેક્ટ કરી લઈએ સૌપ્રથમ। હવે અંગ્રેજી ભાષા, તો આપણે ભાષા સિલેક્ટ કર્યા પછી આ પેજ ઉપર આવી જશું। હવે અહીંયા થોડા નીચે જશું એટલે આપણને બીજો ઓપ્શન આવશે કે ગેટ આધાર। આમાં ઘણા બધા ઓપ્શન આપેલા છે। બુક એન અપોઇન્ટમેન્ટ, ચેક આધાર સ્ટેટસ, ડાઉનલોડ આધાર, ઓર્ડર આધાર પીવીસી કાર્ડ, ચેક આધાર પીવીસી કાર્ડ સ્ટેટસ, આધાર એનરોલમેન્ટ એન્ડ અપડેટ, ચેન્જ રિક્વેસ્ટ, ચેન્જ એનરોલમેન્ટ એન્ડ અપડેટ ફોર્મ, અને લિસ્ટ ઓફ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ્સ। તો આ ઓપ્શન આપણે બધા પાછળના બીજા પણ વિડીયોમાં કવર કરશું। જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને આનો નવો અપડેટ પણ મળી જશે। તો આપણે આજે ખાલી એક જ પોર્શન કવર કરશું કે આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નથી, અને જો હોય તો કઈ રીતે દેખાશે એ આપણે આજે કવર કરશું। તો આપણે સૌપ્રથમ આપણે આ ગેટ આધારમાં જઈને એક ઓપ્શન છે ચેક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે, જેથી કરીને એનો નવો વિન્ડો ઓપન થશે। હવે નવો વિન્ડો ઓપન થાય એટલે હવે આપણે અહીંયા નીચે આવતા રહેવાનું છે। હું મોબાઈલમાં જ વિડીયો બનાવું છું જેથી કરીને વધુમાં વધુ લોકો આનો ફાયદો લઈ શકે। જો હું કમ્પ્યુટર કે પર્સનલ લેપટોપમાં બનાવું તો બધા પાસે તો પર્સનલ કમ્પ્યુટર કે લેપટોપ ના હોય, જેથી કરીને મોબાઈલ તો હવે જમાનો એવો છે કે બધા પાસે મોબાઈલ હાથમાં હોય જ છે। તો હું આ મોબાઈલમાં એટલા માટે જ વિડીયો બનાવું છું કે બધા પોતપોતાના મોબાઈલમાં આ વસ્તુ જોઈ શકે। તો નીચે આપણે જશું અને આ બધા બીજા બી ઓપ્શન આપેલા છે, ડાઉનલોડ આધાર, આપણે પાછળના બીજા વિડીયોમાં કવર કરી લેશું। તો આજે આપણે ફક્ત એક જ વસ્તુ જોશું, જે છે કે મોબાઈલ નંબર લિંક છે કે નહીં। તો અહીંયા આપણે નીચે આવતા રહીશું। અહીંયા બુક અપોઇન્ટમેન્ટની બાજુમાં ચેક આધાર વેલિડિટી જે ટિક કરેલો છે, ઓપ્શન ખરું કરેલો છે, એ ચેક આધાર વેલિડિટી ઉપર આપણે ટિક કરીશું। હવે ક્લિક કરીશું એટલે આપણને અહીંયા એક એન્ટર આધાર નંબર, હવે આ આધાર નંબર નાખવા કહે છે ત્યાં આપણે આપણો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને એન્ટર કેપ્ચા ત્યાં આપણે આ બાજુમાં આપેલા કેપ્ચા નાખવાના છે।
તો આપણે સીધા એક આધાર કાર્ડ નંબર લઈ લઈએ, જે મારી પાસે છે તો ઓલરેડી. તો હું આધાર કાર્ડ નંબર લઈ લઉં છું અહીંથી. મારી પાસે છે ઓલરેડી. તો આ આધાર કાર્ડ નંબર અહીંયાથી મેં કોપી કરી લઉં છું અને હું સિક્યોરિટી પર્પઝ માટે થોડો બ્લર કરીશ. તો હું આ એક આધાર કાર્ડ નંબર લઈ લીધો છે. હવે હું આને અહીંયા પેસ્ટ કરી દઈશ. તમે પણ તમારો આધાર કાર્ડ નંબર નાખીને પેસ્ટ કરી દેજો, જેથી કરીને તમને તમારો મોબાઈલ નંબર દેખાય. હવે અહીંયા આપણે કેપ્ચા ફિલઅપ કરી દઈશું. હવે કેપ્ચા ફિલઅપ કર્યા પછી આપણે એને પ્રોસીડના ઓપ્શન પર ટિક કરવાનું રહેશે. હવે હું આ થોડી નાની સ્ક્રીન છે તે એટલે અહીંયા હું બેક લઈ લઉં છું. હવે અહીંયા આ એક પ્રોસીડનો ઓપ્શન છે નીચે, કેપ્ચા ફિલઅપ કર્યાની નીચે જ છે પ્રોસીડ. તો આની પર ટિક કરશો એટલે આપણને અહીંયા નવો વિન્ડોઝ ઓપન થશે. અને હવે અહીંયા દેખાશે કે આ જો એક આધાર કાર્ડ નંબર છે, હું એને બ્લર કરી રહ્યો છું. હવે નીચે તમને બધી ડિટેલ દેખાશે કે આ આધાર કાર્ડ છે, આમાં ઉંમર કેટલી છે જે તે વ્યક્તિની, કેટલાથી કેટલાની વચ્ચે છે, 10 વર્ષની ગેપની અંદરની દર્શાવે છે. અને એની જાત સ્ત્રી છે કે પુરુષ છે, મેલ ફિમેલ, અને કયા રાજ્યનું છે આધાર કાર્ડ એ બી અહીંયા બતાવી દેશે. અને એમાં મોબાઈલ નંબર કયો છે, અને મોબાઈલ નંબરના છેલ્લા 3 આંકડા દર્શાવશે, જેથી કરીને તમે જોઈ શકશો કે આ મોબાઈલ નંબર આપણો પોતાનો છે કે ભાઈ બીજા કોઈનો છે. અને જો ના હોય તો ના હોય એના માટે બી હું આ વિડીયોમાં જ કવર કરીશ કે ના હોય તો શું બતાવશે. તો આપણે આ એક જોઈ લીધું કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે. હવે આપણે બીજું એક આધાર કાર્ડ જોઈશું જેમાં આધાર કાર્ડ નંબર લિંક નથી. તો આપણે ફરીથી પાછળ બેક જતા રહીશું અને ફરીથી ચેક આધાર વેલિડિટી ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા ક્લિક કર્યા પછી આપણે જે મારી પાસે એક બીજો નંબર છે જેમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી. જો હવે એ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી, એ હું આધાર કાર્ડ નંબર લઉં છું, એને બી હું બ્લર કરી દઈશ. તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે. હોય તો બતાવી દેશે, ના હોય તો નહીં બતાવે. હવે આપણે કેપ્ચા ફિલઅપ કરી દઈશું. સેમ પ્રોસેસ આગળની જે કરી એ જ કરવાની છે. તો સહેજે ગભરાવું નહીં અને એ સેમ પ્રોસેસ કરી દેવી. ના આવડે તો વિડીયો બીજી વખત જુઓ, જેથી કરીને તમને પણ ઘરે બેઠા જાણકારી મળી રહે. અને જો તમે બહાર જાઓ તો તમારો ટાઈમ બગડે, પછી તમારું પેટ્રોલ બગડે, બધું બગડે છે. તો આપણે ઘેર બેઠા પણ આ કામ કરી શકો છો. તો હવે આપણે આ મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર નાખી દીધો છે અને કેપ્ચા પણ ફિલઅપ કરી દીધા છે. અને પ્રોસીડવાળા બટન ઉપર ક્લિક કરી દઈશું. આપણે પ્રોસીડવાળા બટન પર ક્લિક કર્યા પછી અહીંયા આધાર કાર્ડ નંબર દેખાશે તમારો, અને અહીંયા ઉંમર દેખાશે. હવે ઉંમર દેખાશે પછી કેટલાથી કેટલા વર્ષની ઉંમર છે, સ્ત્રી છે કે પુરુષ છે, કયા રાજ્યનું છે આધાર કાર્ડ, અને મોબાઈલ નંબર. હવે આની અંદર આ જે આધાર કાર્ડ છે મારી પાસે એવું છે કે જેમાં મોબાઈલ નંબર લિંક નથી. તો જેના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો એના અંદર આવું લખેલું આવશે, નુલ એવું લખેલું આવી જશે. તો આપ સમજી ગયા છો કે આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં, એ કઈ રીતે તપાસ કરવું અને કઈ રીતે જોવું. તો આપ પણ ઘરે બેઠા આ વસ્તુ જોઈ શકો છો. આપણે બીજા પણ ઘણા બધા વિડીયો બનાવીશું અને જોઈશું કે આગળ કઈ રીતના આધાર કાર્ડ ડાઉનલોડ કરવું અને આધાર કાર્ડમાં કઈ રીતના પ્રોસેસ કરવી આગળની. અને ઘણા બધા ઓપ્શન આવે છે, જેમ કે ડાઉનલોડ કરવું, અપડેટ કરવી હોય તો એને આપણે કઈ રીતના એની સક્સેસ થયું છે કે નહીં એ ચેક કરવું. એ બધા વિડીયો આપણે પાછળના વિડીયોમાં કવર કરીશું. તો આ બધા બાકીના વિડીયો જોવા માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો મારો આ વિડીયો ગમ્યો હોય, મારી મહેનત તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવો ચેનલ, જેથી કરીને બધાને માહિતી મળી રહે. આ હું મોબાઈલમાં એટલા જ માટે બનાવું છું કે બધા જોઈ લે અને બધા પોતાના મોબાઈલથી જ જોઈ લે. કારણ કે ઘણા બધાને એવું હોય કે લેપટોપ કે ડેસ્કટોપ હોતા નથી, હોય રેર ઓછા થોડા ઘણા લોકો પાસે હોય છે. તો એ ડેસ્કટોપમાં પણ આપ પ્રોસેસ કરી શકે છે, લેપટોપમાં બી પ્રોસેસ કરી શકે, પણ ઘણા બધા પાસે આ વસ્તુ
હોતી નથી, તો હું એટલા માટે જ આ વિડીયો હું મોબાઈલમાં બનાવું છું. તો ચાલો દોસ્તો, મળીએ આગળના નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. તો થેન્ક યુ ફોર વોચિંગ दिस वीडियो. जागो 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 सुबह हो गई, जल्दी से ले लो चाय ठंडी हो गई. जागो 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 सुबह